નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે ટેટ 1 સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં આપણે ઘણા વિડીયો અપલોડ કરેલા છે। અહીં મિત્રો આપણે આ વિડીયોમાં પીટીસી ડીએલએડ જે મોડ્યુલ્સ છે, જે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ આધારિત જે છે, તો એના આપણે પ્રશ્નો જોઈશું। અહીં આપણે પ્રશ્નોમાં તો અર્થગ્રહણ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન જે ભાષા શિક્ષણના હેતુઓ છે, તો એ હેતુઓને આધારિત અને એ હેતુ આધારિત જે પ્રવૃત્તિઓ છે, તો એના પણ વિશે આપણે માહિતી મેળવીશું। 41 નંબર છે, અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે? અભિવ્યક્તિ છે તો એ સબળ અને સશક્ત ક્યારે બને છે? તો જવાબ ભાષાના કથનના, ભાષાના કયા? તો કથનના અને લેખનના કૌશલ્યો હસ્તગત કરવાથી, એટલે કે ભાષા શિક્ષણના જે કથનના કૌશલ્ય છે અને લેખનના કૌશલ્યો છે, તો એના પર શું કૌશલ્યોનો વિકાસ એ ખૂબ જ અસરકારક થવાથી, એના પર પ્રભુત્વ મેળવવાથી શું થશે? તો અભિવ્યક્તિ છે સબળ અને સશક્ત બને છે। આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે અભિવ્યક્તિ જે છે હેતુ, તો એની સાથે કયા કૌશલ્યો સંકળાયેલ છે? તો કથન અને લેખન કૌશલ્ય। 42 નંબર છે, ભાષા શિક્ષણના હેતુ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન। ભાષા શિક્ષણનો જે હેતુ છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન, એ કયા નંબરનો છે? તો બીજા નંબરનો છે। પ્રથમ છે અર્થગ્રહણ, પ્રથમ નંબરનો હેતુ કયો છે? અર્થગ્રહણ, અને બીજા નંબરનો છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન। તો એ જે હેતુ છે, તો એનો હેતુ શું છે? અભિવ્યક્તિ અને પ્રત્યાયનનો હેતુ શું છે? તો જવાબ મનમાં ઉદ્ભવતા વિચારો, ચિંતનો, માન્યતાઓ, મંતવ્યો, અવનવી લાગણીઓ છે, સંવેદનાઓ વગેરેને સામી વ્યક્તિ સમજી શકે તેટલું સ્પષ્ટ બોલીને કે લખીને વ્યક્ત કરવાની કુશળતા કેળવવાનું આ હેતુનો હેતુ છે। તો આ જે ભાષા શિક્ષણનો હેતુ છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન, તો એનો હેતુ શું છે? કે વ્યક્તિ છે એ મનમાં ઉદ્ભવતા જે વિચારો છે, ચિંતનો છે, માન્યતાઓ છે, મંતવ્યો છે, તો આ બધાને શું છે? તો સામેની વ્યક્તિ છે ખૂબ અસરકારક રીતે એ સમજી શકે, અસરકારક રીતે એ સમજી શકે એ રીતે બોલીને, કેવી રીતે? તો બોલીને કાં તો લખીને। તો અભિવ્યક્તિ છે તો એ કઈ રીતે થશે? તો બોલીને પણ થશે અને લખીને પણ થશે। 43 નંબર છે, પ્રત્યાયન એટલે? પ્રત્યાયન તો જવાબ થશે એક વ્યક્તિ જે કાંઈ કહેવા અથવા કથવા માંગે છે, કોઈ એક વ્યક્તિ છે એને કંઈક કહેવું છે, કંઈક રજૂ કરવું છે, તે બીજી વ્યક્તિ યથાતથ સમજી શકે તેને પ્રત્યાયન કહે છે। તો એક વ્યક્તિ છે તો એ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈક કહેવું છે જે, તો એ શું યથાતથ સમજી શકે તેને પ્રત્યાયન આપણે કહી શકીએ। જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો। અને આપણે યાના એકેડમી એપ્લિકેશન છે, જેમાં ટેટ 1નો જે કોર્સ છે પ્રશ્નોત્તરી આધારિત, તે કોર્સ તમે ખરીદીને તમે તેમાંથી પણ ઓછા ખર્ચે ટેટ 1ની તૈયારી કરી શકો છો। હવે 44 નંબરનો પ્રશ્ન જોઈશું, પ્રત્યાયન એ કેવી પ્રક્રિયા છે? પ્રત્યાયન છે તો એ કેવી પ્રક્રિયા છે? તો એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? આદાન પ્રદાનની। બે વ્યક્તિઓ છે તો બે વ્યક્તિઓ એકબીજાના જે વિચારો છે, તો આ એક વ્યક્તિ છે તો એ આ વ્યક્તિને પોતાના વિચારો જણાવે છે, અને આ વ્યક્તિ છે તો એ આ વ્યક્તિને પોતાના વિચારો જણાવે છે, મતલબ કે કેવી પ્રક્રિયા કહીશું? તો આદાન પ્રદાનની આપણે પ્રક્રિયા કહીશું। આગળ 45 નંબરનો પ્રશ્ન છે, શિક્ષણ કાર્ય માટે અને ખાસ તો સમાજ જીવન માટે શું થવું અનિવાર્ય છે? શિક્ષણ કાર્ય માટે અને ખાસ તો સમાજ જીવન અને શિક્ષણ કાર્ય માટે તો શું થવું અનિવાર્ય છે? તો પ્રત્યાયન। શું થવું અનિવાર્ય છે? પ્રત્યાયન। પ્રત્યાયનને આપણે સીધી ભાષામાં કહીએ તો બે વ્યક્તિઓ છે તો અરસપરસ જે પ્રક્રિયા કરે છે, જે કથન દ્વારા અને લેખન દ્વારા જે પોતાની વાતચીતોની જે પ્રક્રિયા કરે છે, એને આપણે શું પ્રત્યાયન તરીકે ઓળખીશું। તો 46 છે, અર્થગ્રહણ માટેની પ્રવૃત્તિઓ જણાવો। અર્થગ્રહણ, ભાષા શિક્ષણનો જે પ્રથમ હેતુ છે અર્થગ્રહણ, તો એ અર્થગ્રહણ માટે શિક્ષક કઈ કઈ પ્રવૃત્તિઓ છે બાળક માટે વિકસાવી શકે? તો જવાબ છે વર્ગ સમિતિના કાર્યક્રમો।
શિક્ષક છે તો એક વર્ગ સમિતિના કાર્યક્રમો યોજી શકે છે. ઉખાણાના ઉત્તરો કઢાવવા, તો વિદ્યાર્થીઓને ઉખાણા પૂછી અને એના શું ઉત્તરો છે એ કઢાવી શકે છે. વિવિધ તહેવારોની ઉજવણી, વિવિધ જે તહેવારો આવે છે તો એ તહેવારોની શું તો ઉજવણી દ્વારા અર્ધગ્રહણની પ્રવૃત્તિ કરાવી શકે છે. વાર્તા શ્રવણ, વાર્તા દ્વારા વાર્તા વાંચન કરાવીને, ચિત્ર છે તો ચિત્ર વાંચન, પછી કવિતાની ઓડિયો કેસેટનું શ્રવણ, કવિતા છે તો એનું ઓડિયો કેસેટનું શ્રવણ કરાવીને, પછી છે ટીવી ચર્ચા સભાનું શ્રવણ, તો ટેલિવિઝનના માધ્યમથી તો એનાથી શું શ્રવણ કરાવીને અર્ધગ્રહણ પ્રવૃત્તિ કરાવી શકે છે. શ્રુત લેખન સ્પર્ધા યોજીને, તો બાળકો વચ્ચે શું શ્રુત લેખન સ્પર્ધા છે એ યોજીને બાળકોને અર્ધગ્રહણની પ્રવૃત્તિ કરાવી શકે છે. તો ગદાર્થ ગ્રહણ અને પદાર્થ ગ્રહણ, અહીંયા પદાર્થ ગ્રહણ દ્વારા શું અર્ધગ્રહણની પ્રવૃત્તિઓ છે એ કરાવી શકાય છે. હવે 47 નંબર છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન અંગેની પ્રવૃત્તિઓ જણાવો. અભિવ્યક્તિ અને પ્રત્યાયન છે તો એ અંગેની પ્રવૃત્તિઓ, તો અભિવ્યક્તિ એટલે કે વ્યક્તિ છે પોતાના વિચારોને અન્યને રજૂ કરે છે. અને પ્રત્યાયન કહી શકીએ તો આદાન પ્રદાન. પ્રત્યાયન એટલે કે એક વ્યક્તિ બીજાને કહે અને બીજો વ્યક્તિ છે એ પાછો પેલાને કહે, એ રીતે. જવાબ, શિક્ષકના નિર્દેશન હેઠળ શબ્દ વાંચન. શિક્ષકના માર્ગદર્શન હેઠળ શું તો શબ્દનું વાંચન, એકમોનું સસ્વર ભાવવાહી વાંચન, અગાઉ વાંચેલા વિગતોની રજૂઆત, અગાઉ જે વાંચેલા વિગતો છે તો એની રજૂઆત, વાંચન હરીફાઈઓ, તો વિદ્યાર્થીઓ વચ્ચે શું તો વાંચન હરીફાઈ કરાવી, પસંદગીની વાર્તાઓનું વર્ગ સમક્ષ વાંચન. વિદ્યાર્થીને કોઈ પણ વાર્તા છે એની મનગમતી વાર્તા છે તો એ વર્ગમાં શું ઊભો થઈને એ વર્ગ સમક્ષ વાંચન છે એ કરી શકે. ચિત્ર વર્ણન, તો ચિત્ર દોરેલું છે તો એ ચિત્રને પોતાના શબ્દોમાં શું રજૂ કરી શકે, જે ચિત્રનું છે એ વર્ણન કરી શકે છે, તો એ અભિવ્યક્તિનું એક ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. સમાચાર પત્રો, સામયિકો વગેરેની વાંચન હરીફાઈ, તો વિદ્યાર્થીઓ વચ્ચે સમાચાર પત્રો છે, વિવિધ જે સામયિકો છે વગેરેની વાંચન હરીફાઈ. વાર્તા કથન સ્પર્ધાઓ, વાર્તા કથનની જે સ્પર્ધાઓ છે એ યોજીને, વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ છે, પછી છે અભિનય ગીત કે ગીત સ્પર્ધા, કાવ્યગાન સ્પર્ધા. તો આ રીતે શિક્ષક છે તો એ અભિવ્યક્તિ અને પ્રત્યાયન અંગેની પ્રવૃત્તિઓ છે એ કરાવી શકે છે. એ સિવાય છે પરિચિત સ્થળો, પરિચિત વસ્તુઓનું વર્ણન. વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થી જે કોઈ સ્થળ છે, કોઈ વસ્તુ છે તો એને અગાઉથી એ જાણે છે તો એનું વર્ણન કરાવવું. પછી સંવાદોનું રોલ પ્લે, વિદ્યાર્થીઓ વચ્ચે શું સંવાદો, જે ડાયલોગ છે તો એનું રોલ પ્લે એટલે કે ભજવવાની જે રીત છે એ, સમાચારનું લેખન, જોડણીની રમત. હવે 48 નંબર છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના હેતુઓમાંથી ત્રીજો હેતુ કયો છે? ત્રીજા નંબરનો હેતુ છે તો એ કયો છે તો ત્રીજા નંબરનો હેતુ થશે સર્જનાત્મકતા. ત્રીજા નંબરનો હેતુ કયો થશે તો સર્જનાત્મકતા થશે. 49 નંબર છે સર્જનાત્મકતા એટલે. તો જવાબ, કોઈ અપરિચિત બાબતને પ્રકાશમાં લાવવી, કોઈ નવી વસ્તુનું નિર્માણ કરવું, કોઈ જૂની વસ્તુમાં નવીનતા ઉમેરવી એટલે કે અપડેટ કરવી, આ બધી બાબતોને સર્જનાત્મકતા કહે છે. સર્જનાત્મકતા એટલે કે જાતે કંઈક નવીન કરવું, કંઈક મૌલિક અભિવ્યક્તિ. બીજું શું કહી શકીએ? મૌલિક અભિવ્યક્તિ કહી શકીએ. મનુષ્યને મળેલું વરદાન, તો જવાબ છે સર્જનાત્મકતા. મનુષ્યને મળેલું જે વરદાન છે તો એ કયું છે? સર્જનાત્મકતા છે. એટલે કે મનુષ્ય છે એ નવી શું શોધો કરીને એ આ જે મનુષ્ય જીવન છે તો એને કેવું સરળ બનાવી રહ્યો છે. તો સર્જનાત્મકતાને કારણે વ્યક્તિ છે તો ખૂબ જ હાલનો સમય જોઈએ તો ટેકનોલોજીનો છે, તો મનુષ્ય છે તો સર્જનાત્મકતાને કારણે જ આજે ટેકનોલોજીનો જે વિકાસ છે એ થઈ શકેલ છે. 51 નંબર જોઈશું. ભાષાના નાવીન્યપૂર્ણ અને કલાત્મક ઉપયોગ દ્વારા
વ્યક્તિ પોતાના આંતરિક સંવેદનો, વ્યક્તિ છે એ પોતાના આંતરિક જે સંવેદનો છે એ અને ભાવોને મૌલિક રીતે અભિવ્યક્ત કરે છે તે ભાષાના નાવીન્યપૂર્ણ અને કલાત્મક ઉપયોગ દ્વારા વ્યક્તિ પોતાના જે અંદરના જે આંતરિક જે સંવેદનો છે અને ભાવોને મૌલિક રીતે અભિવ્યક્ત કરે છે તે તો મૌલિક અભિવ્યક્તિ. શું? તો મૌલિક અભિવ્યક્તિ. તો એ મૌલિક અભિવ્યક્તિને બીજું શું કહી શકીએ છીએ? તો સર્જનાત્મકતા. શું કહી શકાય છે? સર્જનાત્મકતા કહી શકાય છે. પરીક્ષામાં આ રીતે પણ પૂછાય કે મૌલિક અભિવ્યક્તિ એટલે બીજા શબ્દોમાં કહીએ તો સર્જનાત્મકતા. સર્જનાત્મકતા આપેલું હોય અને 4 વિકલ્પો આપેલા હોય અને તેમાં મૌલિક અભિવ્યક્તિ આપેલું હોય તો આપણે સરળતાથી લખી શકીએ કે મૌલિક અભિવ્યક્તિ. આગળ જોઈએ. 52 નંબર છે સાહિત્યકારોનું સાહિત્યિક સર્જન એ શેનું ઉદાહરણ છે? સાહિત્યકારો, જે વિવિધ સાહિત્યકારો છે તો એમની જે કૃતિઓ રચના કરે છે તો એ શું કહી શકીએ? તો એ સર્જનાત્મકતા કહી શકીએ. એમની જે સર્જનાત્મકતા છે તો એ કહી શકીએ એમની મૌલિક અભિવ્યક્તિ. શું કહી શકાય? તો મૌલિક અભિવ્યક્તિ. સર્જનાત્મકતા ને બીજું શું કહી શકાય? તો મૌલિક અભિવ્યક્તિ કહી શકાય. 53 નંબર છે ભાષા શિક્ષણના કયા હેતુ આધારિત કહી શકાય? ભાષા શિક્ષણનો કયો એવો હેતુ છે? તો એના આધારિત આપણે કહી શકીએ છીએ કે વિદ્યાર્થી જ્ઞાનનો ઉપભોક્તા જ નથી. વિદ્યાર્થી છે એ જ્ઞાનનો શું ઉપભોક્તા જ નથી, એટલે કે ફક્ત એ જ્ઞાનનો શું કરી શકે છે? તો ઉપયોગ જ નથી કરી શકતો. તે જ્ઞાનનો સર્જક છે. એ જ્ઞાનનું સર્જન પણ કરી શકે છે. તો આ કયા હેતુ આધારિત આપણે કહી શકીએ? તો જવાબ છે સર્જનાત્મકતા. મતલબ બાળક છે તો એ શું કરી શકે છે? પોતાનું જે મૌલિક અભિવ્યક્તિ છે એ કરી શકે છે, એટલે કે કંઈક નવું સર્જન છે એ કરી શકે છે. 54 નંબર છે જીવનને ઉન્નત બનાવે. જીવનને કેવું? ઉન્નત બનાવે તથા ભાષાનો પણ વિકાસ કરે. જીવનને ઉન્નત બનાવે તથા ભાષાનો પણ વિકાસ કરે એવું દર્શાવતો ભાષા શિક્ષણનો હેતુ કયો છે? તો સર્જનાત્મકતા. સર્જનાત્મકતા એ જીવનને ઉન્નત બનાવે તથા ભાષાનો પણ વિકાસ કરનાર હેતુ કહી શકાય છે. 55 નંબર છે સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ જણાવો. સર્જનાત્મકતા જે હેતુ છે ભાષા શિક્ષણનો તો એ અંગેની શિક્ષક કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ વર્ગમાં કરાવી શકે, વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકે? તો જવાબ પ્રસંગ વર્ણન સ્પર્ધા. પ્રસંગ વર્ણન સ્પર્ધા. મુદ્દા પરથી વાર્તા કથન. આ મુદ્દા આપેલા હોય એના પરથી વાર્તા કથન છે એ તો આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે કે દાખલા તરીકે મુદ્દા પરથી વાર્તા કથન એ હેતુ કયા ભાષા શિક્ષણનો કયો પ્રવૃત્તિ ભાષા શિક્ષણને કયો હેતુ આધારિત છે? તો આપણે લખી શકીએ કે સર્જનાત્મકતા. તો જોડકણાની રચના, લેખન હરીફાઈ, ઉચ્ચારણમાં સરખા પ્રાસવાળી શબ્દ રમત, નિબંધ લેખન સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, ચિત્ર વર્ણન સ્પર્ધા, શબ્દચિત્ર અને વાક્ય રચના સ્પર્ધા, વાતચીત કે સંવાદ. તો આ બધું શું કહી શકીએ? તો સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ છે એ આપણે કહી શકીએ. 56 નંબર છે ભાષા શિક્ષણના હેતુઓમાં ચોથો હેતુ કયો છે? ભાષા શિક્ષણના જે હેતુઓ છે તો એમાં ચોથા નંબરનો હેતુ કયો છે? તો વ્યવહારિક ઉપયોજન. જે પણ કંઈક શીખ્યા છે તો એ શીખવાની બાબતને વ્યવહારમાં કેવી રીતે આપણે ઉપયોગમાં લાવીએ છીએ. 57 નંબર છે આપણા રોજિંદા જીવનમાં ભાષાનો સાચો અને પ્રભાવી ઉપયોગ થાય તેને શું કહેવાય? તો આપણા રોજિંદા જીવનમાં ભાષાનો જે સાચો અને પ્રભાવી ઉપયોગ થાય તેને શું કહી શકીએ છીએ? તો વ્યવહારિક ઉપયોજન. શું કહી શકીએ છીએ? તો આપણે વ્યવહારિક છે ઉપયોજન કહી શકીએ છીએ. 58 નંબર છે પ્રવર્તમાન અભ્યાસક્રમમાં કયું હેતુ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે? તો વ્યવહારિક ઉપયોજન પર. પ્રવર્તમાન અભ્યાસક્રમમાં તો વ્યવહારિક ઉપયોજન પર છે એ ખાસ ભાર મૂકવામાં આવેલો છે. 59 નંબર છે શિક્ષણ સાર્થક થયું ક્યારે ગણાય? તો જવાબ કોઈપણ વિષયનું સંપૂર્ણ ઔપચારિક શિક્ષણ મેળવી લીધા પછી મેળવેલા જ્ઞાન, માહિતી, સમજ વગેરેનો વ્યવહારમાં ઉપયોગ કરવાની ક્ષમતા કેળવાય તે જ મહત્વનું છે. ત્યારે જ શિક્ષણ સાર્થક થયું ગણાય છે.
60 નંબર છે ભાષા શિક્ષણના હેતુ વ્યવહારિક ઉપયોજનનો. ભાષા શિક્ષણનો જે હેતુ છે વ્યવહારિક ઉપયોજનનો, તેનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ ભાષામાં શબ્દભંડોળ, ભાષાની વ્યવસ્થાનું માળખું અને ભાષિક તત્વોની પરખ દ્વારા ભાષાને હસ્તગત કરી તેનો સાર્થક ઉપયોગ કરવાની ક્ષમતા કેળવવાનો આ હેતુનો ઉદ્દેશ છે. તો ભાષામાં શબ્દભંડોળ છે, પછી ભાષાની વ્યવસ્થાનું જે માળખું છે, પછી ભાષિક જે તત્વોની પરખ દ્વારા ભાષાને કેવું તો હસ્તગત કરી તેનો સાર્થક ઉપયોગ કરવાની જે ક્ષમતા છે, તો એ આનો ઉદ્દેશ્ય છે. મિત્રો, વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો.